અંકલેશ્વર હાસોટ વિસ્તારમાંથી પસાર થતા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવેના કારણે ચોમાસા દરમિયાન આસપાસના ગામો અને ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની રજૂઆત બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર તાકીદના પગલાં લેવા આદેશ કર્યો હતો, જેના પગલે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ અને પાણી ભરાવાની સમસ્યાથી ઝઝૂમતા તમામ અગ્રસ્ત ગામોના ખેડૂતો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ ત્વરિત અસરથી એસડીએમ અંકલેશ્વર અને NHIના અધિકારીઓ ખેડૂતો અને ગ્રામીણ આગેવાનો સાથે પ્રભાવિત વિસ્તારની મુલાકાતે દોડી ગયા હતા। ખેડૂતોની એ અધિકારીઓને સ્થળ પર લઈ જઈને ચોમાસામાં પાણી ક્યાં રોકાય છે અને કયા કારણે ભરાય છે તેની પ્રત્યક્ષ રજૂઆત કરી હતી। તમામ પક્ષ વચ્ચે પરસ્પર પરામર્શ કર્યા બાદ વરસાદી પાણીના નિકાલ માટેના અવરોધાયેલા માર્ગ તાકીદ ખુલ્લા કરવા અને તેના કાયમી અમલીકરણ માટેની કામગીરી સ્થળ પર જ શરૂ કરી દેવામાં આવી હતી। આજરોજ એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર પાણી ભરાવાના પ્રશ્નો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ અને માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસાર આજરોજ અહીંયા અંકલેશ્વર ખાતે મીટિંગ કરવામાં આવી, જેમાં બંને મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી તથા નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહેલ છે। જેમાં પાણી ભરાવા બાબતના, રસ્તા બાબતના અને કલવર્ટની સાફ સફાઈ, ડ્રેનની સાફ સફાઈ બાબતના પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી છે અને આગળ જે પણ પ્રશ્નો થતા આવ્યા છે એમના નિરાકરણ માટે હાલ નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલી છે અને આગામી સમયમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ તેમજ ડ્રેનના કામો હાથ પર લેવામાં આવશે। થેન્ક યુ। હું નિપુલ પટેલ, અમારી સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતોની અંકલેશ્વર હાંસોદ તાલુકાના અને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને વિવિધ એક્સપ્રેસ હાઈવેના કારણે વિવિધ પ્રશ્નોની રજૂઆત હતી। ખાસ કરીને પાણી ભરાવાના પ્રશ્ન ખૂબ મોટા પાયા પર અને જટિલ હોવાથી એમણે તાત્કાલિક કલેક્ટર સાહેબને સૂચના આપીને આજરોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે એસડીએમ સાહેબની હાજરીમાં અને ગોધરા પીડી, સુરત પીડી અને NHAIના અધિકારીઓ સાથે મીટિંગમાં અમારા દરેક ગામના પાણી ભરાવાના પ્રશ્નોની રજૂઆત થઈ અને છેલ્લે એ તારણ પર આવ્યા છે કે તાત્કાલિક અસરથી આજે જ એમની હાજરીમાં અને મામલતદારશ્રીની હાજરીમાં વિઝિટ કરીને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે। આ તબક્કે અમે અંકલેશ્વર હાંસોદ તાલુકા મત વિસ્તારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જિલ્લા વહીવટી તંત્રનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ।